હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? બિલકુલ મજામાં. તો આજે આપણે આગળ વધીશું ચેપ્ટર નંબર 6માં. ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ લાસ્ટ લેક્ચર્સમાં, રાઈટ? અને આજે આપણે તણાવ બળ દ્વારા થતું કાર્ય એના વિશે થોડીક ચર્ચા કરીશું. બેટા રિવિઝન રેગ્યુલર કરતા રહેજો. તણાવ બળ દ્વારા થતું કાર્ય. તો બાળકો, જ્યારે સાપેક્ષ ગતિ ના થાય ને ત્યાં સુધી તણાવ બળ કદી કાર્ય નહીં કરે. ફોર એક્ઝામ્પલ, કે કોઈ જગ્યાએ તણાવ લાગી રહ્યું છે અને ઉપર જઈ રહ્યું છે, ખેંચાઈ રહ્યું છે, તો આપણે કહી શકીએ કે હા ભાઈ ચાલો તણાવે સ્થાનાંતર કરાય, તો એ ટાઈમે કાર્ય થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, આ બ્લોક છે, બરાબર? અહીંયા તણાવ બળ લાગે છે, કોઈક બળ ખેંચાઈ રહ્યું છે, અહીંયા ટેન્શન ટી લાગે છે, બરાબર? અને એનો પ્રવેગ ઉપર છે, ઉપરની દિશામાં પ્રવેગિત ગતિ કરી રહ્યું છે. માની લો કે અમુક સમય પછી, બરાબર, એ બ્લોક અહીંયા આવી ગયો, તો આ બ્લોકનું સ્થાનાંતર એક્સ કહેવાય, બરાબર? તો એ ટાઈમે કાર્ય તમારું શું થશે? તણાવ બળ ગુણ્યા એક્સ. એ ટાઈમે તમારું થઈ શકે છે. પણ જો કોઈ એક સ્પેશિયલ કેસ આપણે લઈએ, દાખલા તરીકે એક લોલક છે, બરાબર, અને લોલક ગતિ કરી રહ્યું છે. લોલકની ગતિ આવી હોય, બરાબર? તો હવે તમે આ સિચ્યુએશનમાં બાળકો જુઓ ને, તો અહીંયા આને પણ તણાવ બળ તો લાગી રહ્યું છે ને, આપણે બધા જાણીએ છીએ અહીંયા તણાવ બળ લાગશે, અહીંયા તણાવ બળ લાગશે, અહીંયા તણાવ બળ લાગશે. પણ આમાં જે સ્થાનાંતર થઈ રહ્યું છે, આ જે સ્થાનાંતર થઈ રહ્યું છે, બરાબર, એની વચ્ચે ને તણાવ બળ વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો એંગલ હોય છે. તો કાર્ય કદી નહીં થાય. જો આ તણાવ બળ એને ઉપર લઈ જાય તો કાર્ય થતું આપણે એવું કહી શકીએ છીએ, બરાબર? તો અહીંયા તમારું કાર્ય શું થશે? અહીંયા સ્થાનાંતર એનટી વચ્ચે થીટા બરાબર π/2 હોવાથી W બરાબર T ઇન્ટુ ડેલ્ટા S ઇન્ટુ cos 90 બરાબર 0 થશે. ક્લિયર બેટા? હવે આની બેઝ પર એક એક્ઝામ્પલ લઈએ આપણે. આપણને એવું કીધું છે, જો આ જ સ્થિતિની અંદર તમને એવું પૂછે કે ભાઈ માની લો આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે અને આ પોઈન્ટ C છે. એક્ઝામ્પલ 19 ની વાત કરી રહ્યો છું મોડ્યુલની. ફાઇન. હવે તમને એવું કીધું કે ભાઈ t = 0 એ તમે અહીંયાથી કોઈ એને છોડો છો અને t = t સમય અહીંયા આવી રહ્યો છે, તો A થી B પર જવા માટે અને B થી C પર જવા માટે કેટલું કાર્ય થશે? A થી B પર જવા માટે અને B થી C પર આ પથ ઉપર કાર્ય શું થયું? ગુરુત્વાકર્ષણે કેટલું કાર્ય? તણાવની તો વાત જ નથી કરતો, તો નહીં જ કરે. અને ગુરુત્વાકર્ષણ દ્વારા બળ દ્વારા કેટલું કાર્ય થયું? તો જો બાળકો આપણે A થી B પરના પથનો વિચાર કરીએ, તો બાળકો જ્યારે તમે A થી B પર જઈ રહ્યા છો ને, તો આ પોઈન્ટ ઉપર અને આ પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો કે આની ઉપર mg લાગી રહ્યો છે. ઓબ્વિયસલી અહીંયા સુધી લાગતો જ રહે છે mg. તો આ mg બળ દ્વારા આટલું સ્થાનાંતર થયું. કાલે આપણે વાત કરી હતી, કેટલું ઉપર જાઓ છો કેટલું નીચે જાઓ છો એ મહત્વનું છે. આ અહીંયા કેટલું આવે છે મહત્વનું નથી. તો અહીંયાથી આ નીચે આવ્યો, બરાબર? તો સ્થાનાંતર બળની દિશામાં થયો, કાર્ય પોઝિટિવ, થીટા 0. હવે A to B માટે બળ તમારું કેટલું છે? mg. સ્થાનાંતર કેટલું થયું? તો બાળકો સ્થાનાંતર તમારું આટલું થયું છે, અને તમારે આને શોધવું હોય કે આ સ્થાનાંતર કેટલું હશે. આ તમારે શોધવું હોય, માની લો આની લંબાઈ તમારી L છે, આ તમને થીટા આપ્યું છે, તો આ જે તમારું હશે એ આટલું L cos થીટા કહેવાય. થીટાનો cos ઘટક કહેવાય, થીટા સાથે ચોંટેલું ઘટક cos કહેવાય. તો આટલું જે છે તમારું L cos થીટા છે. તો હવે આખા L માંથી જો L cos થીટા હું બાદ કરું તો આટલું સ્થાનાંતર મળે. આખા L માંથી આપણે શું વાત કર્યું? L cos થીટા. તો અહીંયા આપણે કહી શકીએ
કે સ્થાનાંતર તમારું છે L માઇનસ L cos થીટા, અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ તમારું 0 છે. બળ તમારું આમ જ રહેલું છે, સ્થાનાંતર તમારું આમ જ છે, આ નીચે જ ઉતરે છે ને, તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થઈ રહ્યું છે. તો આપણે કહી શકીએ થીટા બરાબર 0 ડિગ્રી. તો W કાર્ય A થી B માટે તમને મળશે F બળ ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ cos 0, અને cos 0 તમારું થઈ જશે 1. તમારો જવાબ આવશે બાળકો mg L માઇનસ L cos થીટા. હવે આપણે વાત કરીશું બાળકો B થી C માટે. હવે B થી C માટે શું થઈ રહ્યું છે કે લાગે તો mg જ છે, અહીંયા પણ લાગે તો mg જ છે, અને mg નીચે જ લાગશે, 200% નીચે લાગશે, બરાબર. અહીંયા પણ mg લાગી રહ્યું છે, અહીંયા પણ mg લાગે, પણ હવે સ્થાનાંતર ઉપર થઈ રહ્યું છે. તો હવે સ્થાનાંતર કઈ દિશામાં થઈ રહ્યું છે? ઉપરની દિશામાં. અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે ખૂણો છે, સ્થાનાંતર એટલું જ થતું હતું જેટલું હમણાં પહેલા થતું હતું, L માઇનસ L cos થીટા, બરાબર. પરંતુ થીટા હવે તમારો 180 ડિગ્રી છે, કારણ કે સ્થાનાંતર જે છે L માઇનસ L cos થીટા એ ઉપરની દિશામાં છે, અને આ તમારું mg છે એ નીચેની દિશામાં છે. એ બંને બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે એંગલ છે એ 180 ડિગ્રી છે. તો બાળકો હવે તમારું કાર્ય B થી C માટે તમને મળશે F ઇન્ટુ L માઇનસ L cos થીટા ઇન્ટુ cos 180. cos 180 એટલે -1, તો માઇનસ mg L માઇનસ L cos થીટા. બાળકો અહીંયા આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કામ થઈ રહ્યું છે. અને અહીંયા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં કાર્ય થાય છે. ક્લિયર? બરાબર. તો બંને પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે નેક્સ્ટ આપણે આગળ વધીશું, એક્ઝામ્પલ નંબર 20 જોઈએ. ચાલો એક્ઝામ્પલ નંબર 20 શું કહી રહ્યું છે? તો બાળકો એક્ઝામ્પલ નંબર 20 માં આપણને એક ગરગડીની સિસ્ટમ આપી છે. થોડુંક નીચે લઈ લો, અને જમીનથી 2 મીટરનું અંતર છે એવું કીધું છે, બરાબર. આ 10 kg છે અને આ 5 kg છે. બરાબર. હવે આપણને એવું કીધું છે કે જ્યારે એને સ્થિરથી છોડવામાં આવે તો ગ્રાઉન્ડ પર પહોંચે છે. હા ચાલો પહોંચે છે. તો ગુરુત્વાકર્ષણ દ્વારા 10 kg પર કેટલું કાર્ય થયું? તો બાળકો ગુરુત્વાકર્ષણ mg લાગે છે, બરાબર. તો પહેલું 10 kg પર g દ્વારા કાર્ય, બરાબર. તો આપણને મળશે w બરાબર fg ઇન્ટુ ડેલ્ટા s ઇન્ટુ cos થીટા. હવે fg એના ઉપર mg લાગે છે, ડેલ્ટા s તો સ્થાનાંતર 2 મીટરનો થયો, અને cos તમારું 0 ડિગ્રી છે કેમ કે નીચે જ જઈ રહ્યું છે ગુરુત્વાની દિશામાં. તો બાળકો તમારું દળ 10 kg આપ્યું છે, ગુરુત્વાકર્ષણ 10 છે, આ 2 છે, અને cos 0 તમારું 1 આવશે. તમને સીધું મળશે બાળકો 200 જૂલ. નેક્સ્ટ 5 kg પર ગુરુત્વાકર્ષણ દ્વારા કેટલું કાર્ય થશે? તો અહીંયા 5 kg છે, ઉપર જશે. 5 kg શું કરશે? ઉપર જશે. જો આ 2 મીટર નીચે પડ્યું તો આ બી 2 મીટર ઉપર જશે 100%. તો આની ગણતરી કરવાની જરૂર નથી, પ્રવેગ શોધો, સ્થાનાંતર શોધો, કરવાની કોઈ જ જરૂર નથી. 2 મીટર નીચે જશે, 2 મીટર ઉપર જશે. પરંતુ આનું જે mg છે, બરાબર, એ નીચે લાગી રહ્યું છે. આનું mg ક્યાં લાગી રહ્યું છે? નીચે. હવે mg અને એની વચ્ચે 180 ડિગ્રી છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એટલે કાર્ય નેગેટિવ આવવાનું. થીટા તમારું 180 થઈ ગયું. W equals to
mg ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 180. એમ તમારું છે 5 kg ઇન્ટુ જી 10, ડેલ્ટા એસ તમારું 2 મીટર અને કોસ 180 એ -1. તો તમને બાળકો મળશે 5 × 10 50 ઇન્ટુ 2 -100 જૂલ. કેટલું થયું આમાં? -100 જૂલનું કાર્ય થયું. નેક્સ્ટ બાળકો આપણે જોઈએ, તમને શું પૂછ્યું છે? વર્ક ડન બાય ટેન્શન ઓન 10 kg એટલે ટેન્શન બળ દ્વારા 10 kg ઉપર કેટલું કાર્ય થશે, બરાબર? તો ટેન્શન બળ માટે આપણે શું કરવું પડશે? તો ટેન્શન બળ કેટલું છે પહેલા શોધવું પડશે. તો અહીંયા તમે કહી શકો છો કે mg - t તે બરાબર ma. તો પ્રવેગ પણ શોધવું પડશે. તો હવે અહીંયા સાઈડ પર પ્રવેગ શોધી કાઢું તો a બરાબર 10g - 5g મોટું માઇનસ નાનું અપોન પરિણામી તે બરાબર 100 - 50 અપોન 15 તે બરાબર 50/15 તે બરાબર 5 × 5 = 10/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે મારે તણાવ શોધવું હોય ને બાળકો, તો તણાવ હું આરામથી અહીંયા શોધી શકું છું કે ભાઈ mg - t તે બરાબર ma. તો અહીંયા કહી શકો છો તમે mg - t તે બરાબર ma. તો 100 - t તે બરાબર 100 × 10/3 10 × 10/3 બરાબર 100/3. તો 100 - 100/3 તે બરાબર ટેન્શન. 300 - 100/3 તે બરાબર ટેન્શન. તો 200/3 ન્યૂટન એ તમારું ટેન્શન બળ છે. બરાબર, ટેન્શન બળ આપણને મળી ગયું. હવે બાળકો ટેન્શન બળ ઉપરની દિશામાં છે, જઈ રહ્યું છે નીચે. ટેન્શન બળ ઉપરની દિશામાં છે, જઈ રહ્યું છે નીચે, સ્થાનાંતર 2 મીટર થઈ રહ્યું છે. તો બંને વચ્ચેનો એંગલ 180 આવશે. બરાબર. તો તણાવ બળ દ્વારા 10 kg દળ પર થતું કાર્ય. તો આપણે જાણીએ છીએ ભાઈ ઉપર તણાવ લાગે છે, નીચે mg લાગે છે, નીચે સ્થાનાંતર થઈ રહ્યું છે ડેલ્ટા એસ, બંને વચ્ચે 180 ડિગ્રી છે. તો કાર્ય તમને મળશે બાળકો તણાવ ગુણ્યા ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 180 ડિગ્રી. તણાવ તમારું છે 200/3 ઇન્ટુ 2 ઇન્ટુ કોસ 180 એટલે -1. તો બાળકો આપણને મળશે -400/3 જૂલ. કેટલું આવ્યું? -400/3 જૂલ. અને તમને એવું પૂછે કે તણાવ બળ દ્વારા 5 kg પર કેટલું લાગશે? તો યાદ રાખજો બાળકો કે તણાવ 5 kg પર બી સરખું જ લાગે છે. બરાબર. તો જેટલું આના ઉપર લાગતું હશે એનાથી વિરુદ્ધ એટલું જ પહેલા ઉપર લાગશે, કારણ કે તણાવ બળ સરખું હોય. ચાલો શોધીને બતાવો કેવી રીતે કરવાનું. તો આની અંદર આપણે કહી શકીએ કે તણાવ -mg તે બરાબર ma. બરાબર. અને આની દિશામાં છે પાછો, તણાવ આની દિશામાં જ છે. તો તણાવ -mg તે બરાબર ma. હે ને? 5 kg ના બ્લોક પર તણાવ ઉપર લાગી રહ્યું છે, સ્થાનાંતર પણ ઉપર થઈ રહ્યું છે ડેલ્ટા એસ. બરાબર. અને આપણે એવું કહી શકીએ બાળકો કે નીચે mg લાગતો હતો. થીટા તમારું 0 ડિગ્રી છે, કારણ કે થીટા કોનું જોવાનું? કે જે બળ આપણને લઈ જઈ રહ્યું છે એ અને ડેલ્ટા એસ વચ્ચેનો થીટા જોવાનું, તણાવ દ્વારા કેટલું કાર્ય થશે. તો આપણે શું કરીશું કે તણાવ દ્વારાનું કાર્ય પૂછ્યું હોય તો તમારે આને નહીં લેવાનું, તણાવ ગુણ્યા સ્થાનાંતર લેવાનું. બરાબર. તો બળ ગુણ્યા સ્થાનાંતર, તો t ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 0 એ કાર્ય થશે. તે બરાબર t કેટલું છે? 200/3. ડેલ્ટા એસ કેટલું છે? 2. કોસ 0 કેટલું છે? 1. તે બરાબર 400/3 જૂલ. તો વર્ક ડન બરાબર શું આવશે? 400/3 જૂલ. તો આપણે આરામથી શોધી શકીએ બાળકો. યાદ રાખજો તણાવ બળ ઇન્ટરનલ ફોર્सेस પોઝિટિવ નેગેટિવ સરખા પ્રમાણમાં છે, સ્થાનાંતર સરખું થઈ રહ્યું છે, આરું બળ સરખું, સ્થાનાંતર સરખું, તો કાર્ય અને ઉર્જા કેવું હોય? સરખું જ હોય. ખાલી પણ દિશા કેવી હશે? ઓપોઝિટ હશે. જો 10 kg માટે નીચે આવી રહ્યું છે તો પેલું ઉપર જઈ રહ્યું છે. સિમ્પલ. ક્લિયર બેટા? ડન. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો બાળકો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે એક્ઝામ્પલ નંબર 21. એક્ઝામ્પલ નંબર 21. એક્ઝામ્પલ નંબર 21 માં આપણને બાળકો એવું કીધું છે કે એક ગરગડીની સિસ્ટમ છે, હું દોરી રહ્યો છું.
આ બી છે અને આ એ છે, બરાબર. જોજો હવે ધ્યાનથી બધા. હવે આપણને શું કીધું છે, જો આનું વેગ તમારું va હોય તો vb કેટલું હશે આપણને એવું પૂછ્યું છે. તો va અને vb વચ્ચે તમારે સંબંધ બતાડવાનું છે કે ભાઈ કેવું આવશે, બરાબર. va અને vb વચ્ચે સંબંધ બતાવવાનો છે. જો બાળકો અહીંયા જો તમારું તણાવ t હોય ને તો આ દોરીમાં બી t જ હોવું જોઈએ. હવે આ બંને દોરીમાં જો t હોય તો ઉપર કેટલું હોવું જોઈએ, 2t. હવે આમાં 2t હોય તો આમાં 2t હશે, અહીંયા કેટલું હશે, 4t. આમાં 4t હોય તો આમાં પણ 4t હશે, ઉપર કેટલું હશે, 8t. અને અહીંયા તમને કેટલું મળશે, 8t. તો ટોટલ તણાવ આમાં બધી દોરીઓમાં થઈને ટોટલ તણાવ કેટલું છે, તો ભાઈ t, 2t, 4t, 8t. તો 8 ને 4 12, 13, 14, 15. તો 15t અહીંયા લાગે છે અને એક અહીંયા લાગે છે, બરાબર. તો 15t ઇન્ટુ આ જે 15t જે તણાવ બળ છે એના કારણે અહીંયા થવાનું છે, બરાબર. અને અહીંયા ખાલી va ના કારણે છે. તો આપણે એવું કહી શકીએ અહીંયા ખાલી t ના કારણે છે, એક t ના કારણે છે, અહીંયા 15t ના કારણે છે. ફાઇન. જો આ સાથે નીચે આવતું હોય, બરાબર, તો ઇન્ટિગ્રેશન તમે એક t માટે કરો. t એટલે શું છે, આ mg બરાબર t છે, ખબર પડી કે નહીં? તો તમારું આ mg છે તે બરાબર t છે ને. તો આપણે એવું કહી શકીએ કે આનું જે પ્રવેગ હશે એના કરતાં આનું પ્રવેગ 15 ગણું છે, એટલે બળ જે લાગે છે 15 ગણું લાગે છે આને ઉંચકવા માટે. તો આના જે વેગનું સંબંધ હશે ને, સ્થાનાંતરનું સંબંધ હશે એ પણ 15 ટાઈમ્સ જ હશે. તો આપણે એવું કહી શકીએ બાળકો કે આ અને આ આમનો સ્થાનાંતર ની જો આપણે વાત કરીએ તો આનું 15t ના કારણે સ્થાનાંતર થઈ રહ્યું છે, આનું 1t ના કારણે સ્થાનાંતર થઈ રહ્યું છે. આપણને દળ આપ્યા છે, આપણને દળ નથી આપ્યું, બરાબર. તો માની લો આપણને તો કાર્ય શોધવાનું છે ને, કાર્ય પરથી આપણે શોધી કાઢીશું આરામથી. જો તો આને ઉપર જેટલું જશે એટલું આ નીચે આવશે. સિમ્પલ છે. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ભાઈ આ પાર્ટીએ જેટલું કાર્ય કર્યું એટલું ઉપર કાર્ય થવું જોઈએ. આપણે તો આટલું જાણીએ. ક્લિયર? તો બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો આનું 15t ગુણ્યા સ્થાનાંતર xb તે બરાબર આનું એક જ t ગુણ્યા સ્થાનાંતર x એ હોવું જોઈએ. ઉર્જા સંરક્ષણનો નિયમ કે ટેન્શન દ્વારા આ બાજુ ને આ બાજુ આ પાર્ટી જેટલી નીચે આવી રહી છે બધું જ આને મળી રહ્યું છે. મે બી પ્રોબેબલી આનું 15t જ તમે જોજો હમણાં ધ્યાનથી. તો xb નું જે હશે ને, xb નું એ સ્થાનાંતર ઓછું થશે, ધીરે ધીરે થશે, વજનદાર છે. આ ફટાફટ નીચે આવશે, આ પાર્ટી એકદમ ધીરે ધીરે નીચે આવશે. ક્લિયર? તો ચાલો એ બી આપણે જોઈએ કઈ રીતે. તો tt કેન્સલ થશે, આપણને ખબર પડી કે ભાઈ 15xb બરાબર xa. હવે આનું વિકલન કરતા આખી સિસ્ટમ હોય છે બેટા આની, પુલી સિસ્ટમ. 15 dxb by dt that is equals to dxa by dt. તો 15vb તે બરાબર va. તમે જોઈ શકો છો vb બરાબર va by 15. બરાબર 15 ગણું ઓછું છે. જોજો va કરતાં 15 ટાઈમ્સ ઓછું છે આ, કારણ કે આમાં જેટલી વધારે આ વજનદાર છે, તમે આને ઉંચકશો ને, તમે આને બહુ જ વધારે ખેંચશો ને તો આ બચારો આરામથી ધીરે ધીરે જશે. તો વજનદાર વસ્તુને ઉંચકવા માટેની આખી એ હોય છે, બરાબર, કે આખી પુલી સિસ્ટમ બનાવેલી હોય છે. આમાં શું થાય કે વેટ તમારું મલ્ટીપ્લાય થાય, બરાબર, ગુણાય તમારું. જોઈ શકો ટેન્શન તમારું કેટલું વધી રહ્યું છે. હવે તમે તો અહીંયા એક જ આપો છો, આ ધીરે ધીરે જશે ઉપર, બરાબર, પરંતુ ઉચકાઈ જશે. ફાઇન. તો આપણું મલ્ટીપ્લાય થાય છે. આવી સેમ વસ્તુ બાળકો ફિઝિક્સમાં તમે ચેપ્ટર નંબર 10માં જ્યારે હું તમને પાસ્કલનો નિયમ સમજાવીશ અને હાઇડ્રોલિક્સ સમજાવીશ ત્યારે ખબર છે આપણે ગાડીને જેક ચડાવીએ છીએ તો આપણે ફટાફટ આમ ચડાવીએ છીએ પણ ગાડી એકદમ ધીરે ધીરે જાય છે. તો તમે ખાલી આવું કરવાથી આખી ગાડી ઉચકી લો છો. તો થાય છે શું કે તમારે બહુ જ વધારે વખત કરવું પડે છે, બરાબર. ધીરે ધીરે કરો છો તમે, પછી ગાડી એકદમ સ્લોલી કેમ કે વજનદાર છે. તો એ જ સેમ સિસ્ટમ અહીંયા છે બાળકો, બરાબર, કે તમે આને જોરથી ખેંચશો તો આ બહુ જ ધીરે ઉપર જશે. ફાઇન. અને એ જ રિલેશન અહીંયા આપણને મળે છે કે vb બરાબર va by 15, જે બહુ જ સરળ અને ઇઝી રિલેશન છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 22. ઓકે,
હવે એક્ઝામ્પલ નંબર 22 માં બાળકો આપણને કીધું છે કે એક આવી રીતે એક વેજ આપેલું છે આપણને અને એની ઉપર એક બ્લોક મૂકેલો છે, બરાબર, એક હાજર ઉપર મૂકેલું છે શું? બ્લોક. ઓકે, અને બ્લોકનો દળ છે m. ફાઇન. આનો ઘર્ષણાંક તમને μ આપ્યું છે, બરાબર. આ ફિક્સ છે, એ હલે નહીં. ઓકે, અને આ હાઈટ તમને આપી છે h. આની જે લંબાઈ છે આખાની એ તમારી l છે, બરાબર. એ બી આપણને ખબર છે. આ એંગલ છે આપણો થીટા, એવી કહી દીધું છે. હવે તમને એવું કીધું છે કે પહેલું આને ઉપરથી છોડી દઈએ આપણે, બરાબર. મ્યુ આપેલું છે તમને, મ્યુ tan થીટા કરતા નાનું છે એટલે લપસશે એવું કહી દીધું છે. લપસવાની કન્ડિશન છે, બરાબર. આ શું છે? મ્યુએસ છે. તો મ્યુ તમારો મ્યુએસ કરતા નાનો છે એવું કહી દીધું છે, કન્ડિશન આપી દીધી છે. તો આપણે પહેલું શોધવાનું છે n દ્વારા કાર્ય, બીજું શોધવાનું છે g દ્વારા કાર્ય, અને ત્રીજું શોધવાનું છે ઘર્ષણ દ્વારા કાર્ય કેટલું હશે, બરાબર બેટા. ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ n દ્વારા, તો તમે જોઈ શકો છો બાળકો કે અહીંયા નીચે જેટલું તમારું mg છે એટલું જ તમારું ઉપર n લાગે, બરાબર. તો આ જે બ્લોક છે આખી ગતિ દરમિયાન શું આમ ઉપર નીચે કરી રહ્યું છે? નથી કરી રહ્યું. કેમ કે આનું જે સ્થાનાંતર અને આ n બંને વચ્ચે થીટા 90 ડિગ્રી છે, બરાબર. તો અહીંયા તમે કહી શકો બરાબર, અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી છે, તો n ઇન્ટુ l ઇન્ટુ cos 90 એનું કાર્ય કહેવાય તે બરાબર તમને 0 મળશે. હવે આપણે વાત કરીએ g દ્વારા કાર્ય. તો બાળકો g mg sin θ આ બાજુ લાગે, અને mg sin θ એ આખી લંબાઈ l પર જઈ રહ્યું છે કે નહીં? તો તમારું થીટા બરાબર 0 ડિગ્રી લેવાનું, કારણ કે આ જ તમારું સ્થાનાંતર છે અને એની જ દિશામાં તમારો બળ છે. તો સ્થાનાંતર તમારું કેટલું છે? તો સ્થાનાંતર તમારું l છે. બળ કેટલું છે? તો બળ તમારું mg sin θ છે. તો કાર્ય કેટલું હશે? તો કાર્ય તમારું હશે mg sin θ ઇન્ટુ l ઇન્ટુ cos 0 તે બરાબર mgl sin θ. mgl sin θ. હવે ઘર્ષણ દ્વારા કાર્ય શું હશે? તો ઘર્ષણ બળ પહેલા કેટલું લાગે છે એ જોઈ લો. તો ઘર્ષણ બળ સાહેબ પાછળ લાગે. કેટલું લાગે? તો મ્યુ mg cos θ જેટલું લાગે. હવે સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર l. ઘર્ષણ બળ કેટલું? તો મ્યુ mg cos θ. બંને વચ્ચે એંગલ કેટલી? તો 180 ડિગ્રી. બંને વચ્ચે થીટો કેટલો? 180 ડિગ્રી. તો તમે કહી શકો ભાઈ કે ભાઈ થીટા બરાબર 180 ડિગ્રી છે, સ્થાનાંતર તમારું l જ છે, બળ તમારું લાગશે મ્યુ mg cos θ. તો કાર્યનું સૂત્ર આવશે મ્યુ mg cos θ ઇન્ટુ cos 180, બરાબર. આ તો બળ છે, બળ ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ cos 180 કરવાનું. તો cos 180 -1 થઈ જશે, તો તમને જવાબ મળશે માઇનસ મ્યુ mg cos θ, માઇનસ મ્યુ mg cos θ ઇન્ટુ l. l રહી ગયું ને, ઇન્ટુ l. તો આ બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર ગુણ્યા cos 180, cos 180 માઇનસ થઈ જશે તમારે, બરાબર બાળકો. તો આ બહુ સરસ મજાનો પ્રશ્ન હતો, સારી રીતે ડન કરી લેજો. નેક્સ્ટ બાળકો હવે આપણે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 23 તરફ. પ્રશ્ન નંબર 23 ચાલો જોઈએ પ્રશ્ન નંબર 23 શું કહી રહ્યું છે. પ્રશ્ન નંબર 23 કહેશે કે ભાઈ જ્યારે બ્લોક તમારો આ સિચ્યુએશન ની અંદર તમારું બ્લોક જો નીચે આવી જાય, બરાબર, તો ગતિ ઉર્જા કેટલી હશે બતાવો. તો ગતિ ઉર્જાની બાળકો આપણે વાત કરીએ તો આપણે સૌપ્રથમ નીચે પહોંચતા વેગ કેટલો છે શોધવો પડે.
વેગ શોધવા માટે તમારી પાસે પ્રવેગ હોવું જોઈએ. પ્રવેગ હોવા માટે તમારી પાસે મોટું બળ અને નાનું બળ હોવું જોઈએ, કારણ કે મોટું બળ માઇનસ નાનું બળ તે બરાબર પરિણામી બળ કરીને પ્રવેગ શોધીએ છીએ. પ્રવેગ શોધીને અંતિમ વેગ મળી જાય, કારણ કે ઉપરથી છોડ્યું તો પ્રારંભિક વેગ તો 0 હતું, અંતિમ વેગ મળી જશે. હાફ mv સ્ક્વેર કરો, જવાબ આવી જશે. ચાલો જોઈએ કઈ રીતે કરવાનું છે. ચાલો, હવે અહીંયા તમારું v0 0 હતું, બરાબર. આને બચાને પાછળ કોણ લાગતું હતું? આને પાછળ લાગતું હતું μmg cos θ, નાનું બળ. આગળ કોણ લાગતું હતું? મોટું બળ mg sin θ, અને પરિણામી m into a હશે. તો પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ, બરાબર. તો m m m બધા ઉડી જશે. તો પ્રવેગ તમને શું મળ્યું બાળકો? g sin θ માઇનસ μg cos θ મળ્યું. હવે શું કરવાનું નેક્સ્ટ? હવે બાળકો આપણું નેક્સ્ટ કામ છે કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2al, બરાબર. તો v સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર બરાબર 2al. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ g sin θ માઇનસ μg cos θ ઇન્ટુ l, બરાબર. અને ગતિ ઉર્જા બરાબર હાફ mv સ્ક્વેર છે, તે બરાબર હાફ ઇન્ટુ m ઇન્ટુ 2 g sin θ માઇનસ μg cos θ. આમાં g કોમન કાઢવું હોય તો કાઢી શકાય, બરાબર. l 2 2 કેન્સલ થઈ શકે, તે બરાબર આપણને મળશે mgl ઇન્ટુ sin θ માઇનસ મ્યુ cos θ, બરાબર બાળકો. આપણી ગતિ ઉર્જાનું સમીકરણ આવી ગયું. ઇઝી, વેરી ઇઝી, બરાબર. આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. ફાઇન બેટા, ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ઓકે, નેક્સ્ટ છે ઘર્ષણ દ્વારા કાર્ય. નેક્સ્ટ ટોપિક શું છે? બરાબર. એનું એક્ઝામ્પલ જ છે ડાયરેક્ટ આપણે, કેમ કે એની થિયરી તો જોઈ લીધી છે. ઘર્ષણ દ્વારા કાર્ય ઓલવેઝ ઋણ આવે, બરાબર. હવે તમને એક ફિગર આપી દીધું છે, એના અંદર પ્રોબ્લેમ્સ આપણે જોવાની છે. એક બ્લોક છે બાળકો, એની ઉપર એક બીજો બ્લોક છે. ઓકે. હવે બ્લોક 2 મીટર અંતર કાપે છે, 100 ન્યૂટનનો બળ છે, 10 kg નો બ્લોક છે, આ બી 10 kg નો બ્લોક છે, બરાબર. આ ઘર્ષણ રહિત છે, અને આનું તમને મ્યુ આપી દીધું છે 0.5, બરાબર. તો આપેલ બળ દ્વારા કેટલું કાર્ય થયું છે પહેલા એ શોધો એવું કીધું છે, બરાબર. અને બીજું આપણને કીધું છે કે ઘર્ષણ દ્વારા કેટલું કાર્ય થયેલું છે એ પણ આપણે શોધવાનું છે. ફાઇન. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપેલ 2 મીટરનું અંતર છે બાળકો, તો આપેલ બળ દ્વારા કેટલું કાર્ય થશે એ જોઈએ. તો આપેલ બળ, પહેલું એક પોઈન્ટ ખબર છે આપણે ડિસ્કસ કર્યું હતું કે આ બળ તમે આપો છો ને, કોને આપો છો? આને આપો છો કે આને આપો છો? આને આપો છો. તો આનું એકલાનું જ દળ જોઈએ, બીજા કોઈનું દળ નહીં, આનું દળ નહીં, આની સાથે સંપર્કમાં નહીં. એટલે આપણે એની કોઈ ચિંતા નહીં, આપણે આને ઉપર જ કાર્ય કેલ્ક્યુલેટ કરવાનું. ફાઇન. તો ચાલો, બાહ્ય બળ દ્વારા કાર્ય.
તો W ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ ડેલ્ટા S ઇન્ટુ કોસ થીટા. હવે થીટા બરાબર 0 ડિગ્રી છે, કારણ કે જે દિશામાં બળ આપી રહ્યા છો સ્થાનાંતરિત દિશામાં થઈ રહ્યું છે, બરાબર. તો W બરાબર આપણને મળશે, બળ તમારું છે 100 ન્યૂટન ઇન્ટુ ડેલ્ટા S 2 ઇન્ટુ કોસ થીટા 0, તે બરાબર 200 જૂલ, બરાબર. હવે ઘર્ષણ બળ ની વિરુદ્ધ કોણ કાર્ય કરી રહ્યું છે આપણે જોવાનું, બરાબર. ચાલો જોજો. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે આને આપણે તમે 100 ન્યૂટન આપો છો, તો આને પાછળ પ્રવેગ કેટલું લાગે છે આપણે જોવાનું, બરાબર. આને પાછળ પ્રવેગ કેટલું લાગે છે જોવાનું. તો આપણે જાણીએ છીએ કે આ 100 ન્યૂટન જે આપણે આપી રહ્યા છે, 10 kg અને 10 kg 20 kg ને તમે આ 100 ન્યૂટન ફીલ થશે. કાર્ય માટે નહીં લેવાનું આને, પણ જ્યારે આપણે બળની કેલ્ક્યુલેશન કરીએ કે આને પાછળ ધક્કો કેટલા પ્રવેગનો લાગશે, તો પહેલાં આપણે જોવાનું કે આપણે તમે 100 ન્યૂટનથી ખેંચો તો આખી સિસ્ટમને તમે કેટલો પ્રવેગ આપી શકો. તો F બરાબર m ઇન્ટુ a, ટોટલ m ઇન્ટુ a. તો પહેલાં આપણે પ્રવેગ શોધીશું. પ્રવેગ a બરાબર F બાય m ટોટલ, તે બરાબર 100/20, તે બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આને પાછળ જે પ્રવેગ લાગશે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો લાગશે, બરાબર. તો 10 ગુણ્યા 5 50 ન્યૂટન પાછળ ધક્કો લાગશે. હવે તમે અહીંયા ઘર્ષણાંક જુઓ કેટલું છે, 0.5. તો શું આને ખમી શકશે? ઘર્ષણાંક જે તમારું છે 0.5 જ છે. તો મ્યુ ઇન્ટુ mg F max શોધો કેટલું છે. તે બરાબર કેટલું છે? 0.5 ને? હા, 0.5 ઇન્ટુ 10 ઇન્ટુ 10, તે બરાબર 100 ઇન્ટુ 0.5, તે બરાબર 50 ન્યૂટન. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે આની ઉપર પાછળ 10 m ઇન્ટુ a 50 ન્યૂટન લાગી રહ્યું છે, આની ઉપર આગળ પણ 50 ન્યૂટન લાગી રહ્યું છે, બરાબર. તો આ જે છે ચોંટી રહેશે આની સાથે, આ શું કરશે? ચોંટી રહેશે. તો ઘર્ષણ છે એને પકડી રાખે છે. ઘર્ષણ શું કરે છે? આને પકડી રાખે છે. તો ઘર્ષણ બળ કોને લાગે છે? આને, બરાબર. અને એનું સ્થાનાંતર કેટલું થયું? 2 મીટર. તો ઘર્ષણ બળ લાગે છે ક્યાં? જોજો બેટા ધ્યાનથી. તો ઘર્ષણ બળ આપણને કહેશે ભાઈ ઘર્ષણ બળ બરાબર 50 ન્યૂટન, સ્થાનાંતર બરાબર 2 મીટર, બરાબર. અને હવે આપણે જઈશું કોની માટે? બી માટે. તો બી માટે કાર્ય તમારું હશે બળ ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ cos 180 ડિગ્રી, તે બરાબર 100 ઇન્ટુ -1, તે બરાબર -100 જૂલ. અને બીજી વાત એ માટેની આપણે વાત કરીએ બાળકો, તમે જોઈ શકો છો કે W ઇઝ ઇક્વલ્સ ટુ ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે? એને આગળ લાગે છે. જોજો ધ્યાનથી, એને ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે? આ એ છે તમારું, આ બી છે. વિચારો, એને આ પાર્ટીએ કર્યું તો આ પાછળ જવા કરશે, તો ઘર્ષણ કહે છે ના ભાઈ નહીં જવાનું, તો ઘર્ષણ આમ લાગ્યા રાખશે. હવે ઘર્ષણ આ બાજુ લાગે છે, સ્થાનાંતર ક્યાં બાજુ થયું તો આનું પોઝિટિવ આવશે એ માટે. બી માટેની આપણે વાત કરીએ તો એને ઘર્ષણ ક્યાં લાગે છે? પાછળ લાગે છે. તો તમે આને ખેંચશો તો આની ને આની સપાટી વચ્ચે ઘર્ષણ આવશે, બરાબર. એ ઘર્ષણ આમ આને આમ ફીલ થશે ને, આને આમ ઘર્ષણ ફીલ થશે, બરાબર. તો તમે વિચારો કે આને ઘર્ષણ કઈ બાજુ લાગશે? વિચારો, ખાલી વિચારો. હું આને ખેંચું છું તો આને ઘર્ષણ કઈ બાજુ ફીલ થશે? ઘસારો કઈ બાજુ ફીલ થશે? બરાબર. આનો બૈડો આમ છોલાય ને, ખબર પડી કે નહીં? જો આ ખસશે તો આનો બૈડો તો આમ છોલાય. હવે તો ઘર્ષણ તો બચારો ટ્રાય કરી લ્યો તો પેલો જતો રહ્યો, બરાબર. તો પણ આને ઘર્ષણ કઈ બાજુ લાગી? આને ઘર્ષણ શું કરશે? રોકવાનો પ્રયત્ન કરશે. આને આ જઈ કઈ બાજુ? આ બાજુ. તો આને જો આ બાજુ ઘર્ષણ લાગતું હોય તો આને ઘર્ષણ પેલી બાજુ લાગે. ક્લિયર બેટા? આને ઘર્ષણ પેલી બાજુ. ઘર્ષણ ઓલવેઝ ગતિને રોકવાનો પ્રયત્ન કરે. આની ગતિ આ બાજુ તો ઘર્ષણ પેલી બાજુ. ક્લિયર? આની ગતિ પેલી બાજુ તો ઘર્ષણ આ બાજુ. ફાઇન, ઓકે. ચાલો, તો આપણે એવું કહી શકીએ કે એ માટે W બરાબર 50 ઇન્ટુ 2 ઇન્ટુ cos 0 ડિગ્રી, તે બરાબર +100 જૂલ. બંને માટે આવી ગયું આપણું. ફાઇન.
બરાબર. તો ઘર્ષણ દ્વારા કુલ કાર્ય શૂન્ય થશે. બરાબર. ઘર્ષણ દ્વારા કુલ કાર્ય શું થશે? 0. આંતરિક ઘર્ષણ દ્વારા કદી કોઈ કાર્ય ના થાય, યાદ રાખો. આંતરિક ઘર્ષણ દ્વારા કદી કોઈ કાર્ય થાય નહીં. હા, કેમ કે આ ગતિ નથી કરતો, એટલે આ બ્લોક ગતિ નથી કરતો એટલા માટે. તો આની અંદર જાણવા જોગ વસ્તુઓ કેટલી હતી બાળકો? કે આંતરિક ઘર્ષણ જો થાય તો એના દ્વારા કદી કામ ના થાય, જો ગતિ ના થાય તો કામ ના થાય. જો ઘર્ષણ ઘસારો કંઈ ને કંઈક થાય તો થઈ શકતું હતું કાર્ય, પણ કંઈ ઘસાયું નહીં કે આ ચાલ્યું નહીં ઉપર તો કંઈ થવાનું નહીં. આ હાથે ચાલશે તો આંતરિક ઘર્ષણ કોઈ કાર્ય નહીં થાય. બીજી વસ્તુ કે આને તમે ખેંચો તો આને આભાસી બળ પાછળ લાગે તો આનું ઘર્ષણ આ બાજુ લાગે, અને તમે ખેંચો તો આને ઘર્ષણ પેલી બાજુ લાગે, રોકવાનો પ્રયત્ન કરે. ફાઇન. તો આનું ઘર્ષણ જે છે નેગેટિવ છે, આનું ઘર્ષણ જે છે થીટા પોઝિટિવ આવે છે, cos 0 પોઝિટિવ આવશે, આનું cos 180 આવશે. ઓકે બેટા, ડન. નેક્સ્ટ એનથી સારો પ્રશ્ન છે એક્ઝામ્પલ નંબર 25. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 25. આવું કંઈક છે. તમને એવું કીધું છે કે ભાઈ આ 10 kg છે, આ બી 10 kg છે, આનું v બરાબર 0 છે. આ તમારું લીસી સપાટી છે, આ સપાટી વચ્ચેનું ઘર્ષણાંક છે 0.1, મ્યુ આપ્યું છે બરાબર. અને આનો v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર. હવે તમને એવું કીધું છે, હા, જ્યારે ઘર્ષણ બળ લાગવાનું બંધ થાય ને, ઘર્ષણ બળ લાગવાનું બંધ થાય ને, તો તે ક્ષણે બંને બ્લોકના વેગ કેટલા હશે એ શોધી બતાવો એવું કીધું છે. ઘર્ષણ બળ લાગવાનું બંધ થાય તો બંને બ્લોકના વેગ કેટલા હશે, કમ્બાઈન્ડ વેગ, એ આપણે શોધવાનું છે બરાબર. ક્લિયર? તો સૌ પ્રથમ તો આપણે એ અને બી નામ આપી દઈએ કે એ લોકો આપેલા જ છે. હા, એ લોકો આપેલા જ છે. ચાલો આને એ કહી દઈએ અને બી કહી દઈએ બરાબર. તમને કીધું છે કે ભાઈ આની જે પ્રારંભિક 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી આ ચાલે છે પ્રારંભમાં. ક્વેશ્ચનમાં શું કીધું છે? A block of mass 10 kg is projected with a speed 10 meter per second on the surface of plank of mass 10 kg. એટલે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ ચાલે છે એવું આપણને કીધું છે. હવે ધ્યાનથી તો બાળકો આ જેટલું બી ચાલશે 10 મીટર પ્રતિ સેકન્ડ કેટલું બી ચાલશે, મારું ઘર્ષણ ફિક્સ રહેવાનું છે. એ પોઈન્ટને પહેલાં બરાબર. તો ગતિક ઘર્ષણ ઝડપ પર આધાર નથી રાખતું. બરાબર, એ ફિક્સ છે. તો તમારું પ્રતિપ્રવેગ ફિક્સ છે. તો બાળકો આપણો પ્રતિપ્રવેગ કેવો છે? ફિક્સ છે. તો ચાલો કેટલું હશે? તો પહેલા ઘર્ષણ બળ શોધી કાઢો કેટલું હશે. તો ઘર્ષણ બળ મ્યુ ઇન્ટુ mg તે બરાબર કેટલું છે? મ્યુ ઇન્ટુ mg એટલે 0.1 ઇન્ટુ 100 તે બરાબર 10 ન્યૂટન. બરાબર, જોજો ધ્યાનથી. તો આ ભાઈ જેટલી બી સ્પીડથી જાય આ પાર્ટીને 10 ન્યૂટન બળ લાગશે. હવે આને 10 ન્યૂટન બળ લાગશે તો આ 10 kg ને કેટલું લાગ્યું? 10 ન્યૂટન બળ લાગ્યું તો એનું પ્રવેગ કેટલું હશે? પ્રવેગ એ માટે F બરાબર ma કરતા
m બરાબર f/a તે બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે આનું 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ હશે તો આનું પણ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ પ્રવેગ હોવું જોઈએ. હવે આનું પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે પણ એનું વેગ કેટલું છે v × 10 મીટર પ્રતિ સેકન્ડ. એનું પ્રારંભિક વેગ છે. આનું પ્રારંભિક વેગ v0 તમને આપેલું છે. આને પણ પ્રવેગ કેટલું મળશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ આને પ્રતિ પ્રવેગ મળશે. આને પ્રવેગ મળશે, આને પ્રતિ પ્રવેગ મળશે. આને ઘર્ષણ રોકશે, આને મળશે, આને ઘર્ષણ ધક્કો મારશે, સ્લીપ. કોઈ બી વસ્તુને તમે આમ કરો આમ, બરાબર, આમ તો તમે રોકાવો પણ આ વસ્તુ ચાલે આગળ, બરાબર. તો આ આગળ ચાલશે અને આ રોકાશે તો આને શું ફીલ થશે? આને પ્રતિ પ્રવેગ ફીલ થશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આને પ્રવેગ ફીલ થશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બંનેની આની બી ગતિ આ બાજુ થશે, આની બી ગતિ આ બાજુ થશે, બરાબર. બંનેની ગતિ આ બાજુ થવાની છે. ચાલો હવે આપણે અંતિમ વેગ માટેની વાત કરીએ તો બ્લોક ઉપરવાળા બ્લોક માટે 10 kg બ્લોક માટે v બરાબર v0 માઇનસ 80 કહેવાય. તો v બ્લોક a નું તે બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ 1 ઇન્ટુ t. સમીકરણ 1 આવી ગયું. હવે નીચેના બ્લોક માટે, નીચેના 10 kg બ્લોક માટે, બરાબર, તો vb બરાબર v0 પ્લસ 80 થાય પણ એનું v0 તો 0 છે પ્રારંભમાં. તો vb બરાબર તમારું શું થશે? ખાલી 80 તે બરાબર 1 ઇન્ટુ t તે બરાબર t. સમીકરણ શું આવી ગયું? 2 આવી ગયું. હવે જ્યારે બંનેના વેગ સમાન હશે ત્યારની વાત કરીએ ત્યારે ઘર્ષણ બળ બંધ થઈ જશે, નહીં લાગે. જ્યારે આગળ જઈને સ્ટોપ થઈ ગયું, બરાબર, પછી આ બંને હાથે ચાલશે. ક્લિયર? તો એ હાથેવાળું વેગ કેટલું હશે? તો હવે આપણે પહેલાં એ સમય શોધવાનો કે ભાઈ જ્યારે vb બરાબર va થાય તો va કેટલું છે તમારું? 10 માઇનસ t. vb કેટલું છે? ખાલી t. તો 10 માઇનસ t બરાબર t થાય તો 10 બરાબર 2t થાય. તો t બરાબર 10/2 તે બરાબર 5 સેકન્ડ. તો 5 સેકન્ડ સમયની આપણે વાત કરી રહ્યા છીએ. તો એ સમય કયો હશે? જ્યારે ઘર્ષણ બળ સપોઝ સ્ટોપ થઈ જશે. તો ઘર્ષણ બળ સ્ટોપ થઈ જાય ત્યારે બંને હાથે ચાલશે, બરાબર. બધું સ્ટોપ થઈ જશે ઘસાવાનું. તો બંને હાથે ચાલશે અને પછી એ બી આગળ જઈને સ્ટોપ થઈ જશે. ફાઇન. તો હવે આપણને બાળકો એવું પૂછ્યું છે સેકન્ડ ક્વેશ્ચનની અંદર, વાંચો છો ફરીથી, કે ફાઇન્ડ આઉટ ડિસ્પ્લેસમેન્ટ ઓફ a એન્ડ b ટીલ વેલોસિટી બીકમ્સ ઇક્વલ. હવે આપણે સ્થાનાંતર શોધવાના છે બાળકો. કોના? a અને b ના. 5 સેકન્ડે આનું સ્થાનાંતર કેટલું થયું હશે અને 5 સેકન્ડે આનું સ્થાનાંતર કેટલું થયું હશે, બરાબર. તો ચાલો સ્થાનાંતર શોધીએ. તો બ્લોક a માટે, ઉપરના બ્લોક માટે x બરાબર v0t માઇનસ હાફ 80 સ્ક્વેર મળશે. તે બરાબર v0 એટલે 10 ઇન્ટુ 5 માઇનસ હાફ ઇન્ટુ 1 ઇન્ટુ 5 નો સ્ક્વેર એટલે 25/2 એટલે 12.5 માઇનસ 50 તે બરાબર 37.5 મીટર. આ તમારું એક્સ એનું આવી ગયું, બરાબર. હવે તમને એક્સ બીનું પૂછ્યું છે તો એક્સ બી બરાબર v0t પ્લસ હાફ 80 સ્ક્વેર, પરંતુ એનું v0 બરાબર 0 છે. તો એક્સ બી બરાબર આપણને મળશે માત્ર હાફ 80 સ્ક્વેર તે બરાબર હાફ ઇન્ટુ 1 ઇન્ટુ 25 તે બરાબર 12.5 મીટર. તો આપણું શું આવી ગયું? એક્સ બી આવી ગયું 12.5, એક્સ એ આવી ગયું 37.5. હવે આગળ કંઈ બીજું પૂછ્યું છે? ના ભાઈ, બીજું કંઈ પૂછ્યું નથી. પણ હા, એક્ઝામ્પલ નંબર 26માં વાત કરી છે. એક્ઝામ્પલ નંબર 26માં વાત કરી છે. શું વાત કરી છે? કે ભાઈ ઉપરના પ્રશ્નમાં ગતિક ઘર્ષણ દ્વારા A and B પર થતું કાર્ય શોધો. તો ગતિક ઘર્ષણ બળ દ્વારા A અને B પર કેટલું કાર્ય થાય છે બાળકો, એ આપણને શોધવાનું કીધું છે. તો ચાલો વાત કરીએ. તો A પર ગતિક ઘર્ષણ બળ કેટલું લાગે છે?
જો ગતિક ઘર્ષણ બળ ફિક્સ છે, કેટલું લાગે છે 10 ન્યૂટન, તો આને રોકનારો 10 ન્યૂટન લાગે અને આને ધક્કો મારવાનો 10 ન્યૂટન લાગે. હવે આમાં શું થઈ રહ્યું છે, તો જો આને કોઈ ધક્કો માર્યો, બરાબર, તો ઘર્ષણ પ્રતિપ્રવેગ લાગે છે ને, આનો પ્રતિપ્રવેગ લાગે છે, આને પ્રવેગ મળે છે. તો આનું જે ઘર્ષણ બળ છે એ પાછળની દિશામાં છે, સ્થાનાંતર આગળ થઈ રહ્યું છે, બરાબર. તો આપણને ખબર પડી ગઈ સ્થાનાંતર કેટલું છે આનું 37.5 અને ઘર્ષણ બળ કેવું છે આગળ છે, બરાબર. તો બ્લોક એ માટે કાર્ય, તો બ્લોક એ ની બાળકો આપણે વાત કરીએ, બરાબર. તો ઘર્ષણ બળ પાછળ 10 ન્યૂટન લાગી રહ્યું છે, સ્થાનાંતર આગળ 37.5 થઈ રહ્યું છે, થીટા બરાબર 180 ડિગ્રી છે. આપણે એવું કહી શકીએ કે કાર્ય બરાબર F ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 180 તે બરાબર 10 ગુણ્યા 37.5 ઇન્ટુ -1 તે બરાબર -375 જૂલ ઉર્જા બ્લોક એ ની આવશે. કાર્ય આટલું થશે, બરાબર. બ્લોક બી માટે, તો બ્લોક બી માટે બાળકો આપણે વાત કરીએ તો નીચેનો જે બી બ્લોક છે મોટો, બરાબર, એને બળ આ બાજુ લાગી રહ્યું છે 10 ન્યૂટન અને એનું સ્થાનાંતર પણ આ બાજુ થઈ રહ્યું છે કેટલું 12.5 મીટર અને થીટા બરાબર 0 ડિગ્રી છે. તો W પર થતું કાર્ય તમને મળશે બાળકો F ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ 0 તે બરાબર 10 ગુણ્યા 12.5 ગુણ્યા 1 તે બરાબર 125 જૂલ. હવે બાળકો આપણે કુલ કાર્યની વાત કરીએ તંત્રના, તો WA પ્લસ WB તે બરાબર -375 પ્લસ 125 તે બરાબર -250 જૂલ તમને કુલ કાર્ય મળે છે. અને તમે એવું કહી શકો છો કે કુલ કાર્ય જે થયું એ સિસ્ટમ ઉપર થઈ રહ્યું છે, ઘસારો થઈ રહ્યો છે, બરાબર, અને નેગેટિવ છે, એનો મતલબ કે રોકાનારો બળ લાગે છે તો ઉષ્મા ઉર્જા નીકળશે, ઘર્ષણ થાય તો ઓલવેઝ ઉષ્મા ઉર્જા નીકળે અને એ આટલી ઉષ્મા ઉર્જા આની અંદર બનશે સપાટી ઉપર, બરાબર. તો તમે કહી શકો કે અહીંયા તંત્ર ઉપર કાર્ય થઈ રહ્યું છે, બરાબર. હવે નેક્સ્ટ છે બાળકો કે સેલ્ફ પ્રેક્ટિસ પ્રોબ્લેમ એક આપી છે. તો ભાઈ પહેલું તમને એવું કીધું છે, એક સ્ટેટમેન્ટ આપ્યું છે, ખરો છે કે ખોટો છે તમારે કહેવાનું છે, બરાબર. એમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગતિક ઘર્ષણ બળ દ્વારા તંત્ર પર કાર્ય હંમેશા શૂન્ય થાય છે. તો આ કેવું છે બાળકો? ખોટું છે. કારણ કે ગતિ તો થાય છે ને ભાઈ, ગતિક ઘર્ષણ બળ જ્યારે લાગે છે Fk ત્યારે સ્થાનાંતર થાય છે ડેલ્ટા એસ, તો કાર્ય શૂન્ય ના થાય. હા, સ્થિત ઘર્ષણ દ્વારા કાર્ય શૂન્ય થાય. એના માટે હંમેશા કાર્ય શૂન્ય થાય. ઓકે, ત્રીજું પોઈન્ટ પૂછ્યું છે કે ગતિક ઘર્ષણ દ્વારા થતું કાર્ય હંમેશા ઋણ હોય છે. હંમેશા કેવું હોય છે? ઋણ હોય છે. શું આ સાચું છે કે નહીં? તો હા સાચું છે 100%. કારણ કે આ ડેલ્ટા એસ સ્થાનાંતર આગળ આવે છે અને ગતિક ઘર્ષણ જે આ પાર્ટીનું છે એ પાછળ લાગે છે 10 ન્યૂટન, બરાબર, જેના કારણે છે તો એ હંમેશા તમારું કેવું આવશે? ઋણ આવશે, નેગેટિવ જ આવે કે ઘર્ષણ બળ હંમેશા ગતિની પાછળ દિશામાં લાગે, બરાબર. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આભાસી બળના પ્રોબ્લેમ્સ જોઈએ. આભાસી બળના દાખલા. એમાં એક આપ્યું છે તમને એક્ઝામ્પલ નંબર 27. એક્ઝામ્પલ નંબર 27 માં આપણને શું કીધું છે?
કે ભાઈ 10 kg નો એક બ્લોક છે, એને 100 ન્યૂટન બળ લાગે છે, 50 મીટર ચાલે છે 10 સેકન્ડની અંદર અને અહીંયા આવી જાય છે, બરાબર, અને આ ઘર્ષણ રહિત છે, ફાઈન. તો આ માણસની સાપેક્ષે અહીંયા એક માણસ ઊભો છે જે સ્થિર છે, એની સાપેક્ષે જેનું પ્રવેગ 0 છે, જેનું વેગ 0 છે, એની સાપેક્ષે વાત કરવાની છે. અને આનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ છે, અને ત્રીજો વ્યક્તિ જેનો પ્રવેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને u0 છે, c છે, આ a છે, અને આ બાળકો આ ત્રણે ત્રણની સાપેક્ષે કાર્ય કેટલું થશે આપણે જોવાનું છે, બરાબર. તો પહેલા આની સાપેક્ષે જોઈએ તો આનું બળ અને આનું સ્થાનાંતર જેટલું વાસ્તવિકમાં છે પૃથ્વીની સાપેક્ષે એ જ આને દેખાશે, બરાબર. તો a ની સાપેક્ષે આપણે વાત કરીએ બાળકો, a ની સાપેક્ષે સાપેક્ષ સ્થાનાંતર તે બરાબર x માઇનસ xa. હવે x એ તમારું 0 છે ને x 500 છે, તો તમારું 500 મીટર જ આવશે. તો બળ ગુણ્યા સાપેક્ષ સ્થાનાંતર xoa કહી દઈએ, આને xo માઇનસ xoa કહી દઈએ, આને આપણે o કહી દઈએ, બરાબર. તો xoa ઇન્ટુ cos 0 તે બરાબર wa તે બરાબર 10 ગુણ્યા 500, એ 100 ગુણ્યા 500 છે, 100 ન્યૂટન છે, બળ તમારો 100 ન્યૂટન છે. તો 100 ગુણ્યા 500 તે બરાબર 50,000 જૂલ, બરાબર. હવે બાળકો આપણે વાત કરીશું b ની સાપેક્ષે. b ની સાપેક્ષે સાપેક્ષ સ્થાનાંતર કેટલું હશે? તે બરાબર xo માઇનસ xp, બરાબર. તે બરાબર xo તો તમારું 500 જ રહેવાનું છે. હવે xp 10 સેકન્ડમાં ક્યાં જશે? તો xp અચળ વેગથી ચાલી રહી છે 10 મીટર પ્રતિ સેકન્ડ, તો એ બી આગળ જશે, 10 સેકન્ડમાં 100 મીટર આગળ જતો રહેશે. તો અહીંયા તમે કહી શકો છો 100 મીટર તે બરાબર 400 મીટર તમારું સાપેક્ષ સ્થાનાંતર આવ્યું. તો કાર્ય p ની સાપેક્ષે તમારું આવશે 100 ગુણ્યા 400, તો બાળકો એ તમારું આવશે 40,000 જૂલ, બરાબર. હવે નેક્સ્ટ બાળકો આપણે વાત કરીશું ત્રીજાની સાપેક્ષે, c ની સાપેક્ષે. હવે c ની સાપેક્ષે સાપેક્ષ સ્થાનાંતર કેટલું હશે? તો xo માઇનસ xc. હવે xc 10 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપથી ચાલે છે, બરાબર. તો 10 સેકન્ડમાં કેટલું જશે? તો xc 10 સેકન્ડમાં કેટલું જશે? તો xc બરાબર હાફ at સ્ક્વેર તે બરાબર હાફ ઇન્ટુ 10 નો સ્ક્વેર તે બરાબર 500 મીટર, બરાબર. તો xo માઇનસ xc તે બરાબર xoc તે બરાબર 500 માઇનસ 500, તો બાળકો તમારું 0 આવશે. હવે સાપેક્ષ સ્થાનાંતર 0, તો કાર્ય c ની સાપેક્ષે કેટલું થશે? 100 ગુણ્યા 0 ઇન્ટુ cos 0 તે બરાબર 0 જૂલ, એટલે તમારું કાર્ય આવશે કેટલું? 0, બરાબર. અહીંયા કાર્ય કેટલું આવશે? 40,000. અહીંયા કાર્ય કેટલું આવશે? 50,000, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે 27માં આભાસી બળના દાખલાની અંદર આપણને 3 જવાબો મળે છે. એકનું છે 50,000.